માનસિક સ્વાસ્થ્ય કોને કહેવાય કે જે વ્યક્તિઓ શું વિચારે છે, શું મહેસૂસ કરે છે અને એના આધાર પર શું પ્રતિક્રિયા આપે છે, એને માનસિક સ્વાસ્થ્ય કહેવામાં આવે. શારીરિક સ્વાસ્થ્ય તો આપણને ખબર છે કે માથું દુખ્યું, બહુ તડકામાં ગયા, આપણે જમ્યા નહીં તો આપણને તકલીફ થાય, તાવ આવી જાય, એવું બધું થાય. પણ માનસિક બીમારી કેમ થાય એના ઘણા બધા કારણો છે. તો સૌથી પહેલું કારણ શું છે ખબર છે? આપણા કુટુંબમાં કોઈને પણ કંઈ તકલીફ હોય તો એના કારણે આપણને બી આવી તકલીફ થઈ શકે છે. કેવી તકલીફ? કોઈ કુટુંબમાં કોઈ બોલબોલ કરતું હોય, આખો દિવસ બોલબોલ કરતા હોય, કોઈ ભૂલી જતા હોય, યાદ ના રહેતું હોય, બરાબર છે. કોઈને ઘરમાં ઘડી ઘડી નાની નાની બાબતમાં બહુ ગુસ્સો આવતો હોય, તો એ બધાના કારણે આપણે અંદર પણ આ લક્ષણો આવી શકે છે. અને હવે કોઈ આપણને પૂછે તો કોઈ બાળક આવીને મને કે મેડમ મારા ઘરમાં મારા દાદા છે ને એ બહુ બોલબોલ કર્યા કરે છે, રાઈટ, કે મારા દાદી છે એ બધું ભૂલી જાય છે. તો ઘણી બધી વખત કે આ બીમારી જે છે એ બીમારી આપણને પણ આવી શકે. બીજું શું છે? જિંદગીના અનુભવો, કે ઘણી બધી વખત શું થાય છે કે આપણા વાલીઓને એક જગ્યાથી બીજા જગ્યા પર જવું પડે, ટ્રાન્સફર થયા કરે, બદલીઓ થયા કરે. તો આજે અત્યારે તમે લોકો આ બધા એક સાથે છો, એકબીજાના ભાઈબંધ છો. 6 મહિના પછી તમારા વાલીને બીજે ક્યાંય જવાનું થયું તો તમારે બીજી સ્કૂલમાં એડમિશન લેવાનું થાય. બીજી સ્કૂલમાં એડમિશન લેવાનું એટલે નવા ભાઈબંધ બનાવવા પડે અને એના કારણે આપણને ટેન્શન થાય. અને ટેન્શન થાય તો ફરી આ એક માનસિક બીમારીનું લક્ષણ છે. એટલે ટ્રાન્સફર, કે ઘરમાં બીજું કારણ એ હોય છે કે ઘરમાં કુટુંબમાં કોઈનું મૃત્યુ થાય, કોઈનું મરણ થાય, તો એના કારણે પણ આપણે એટલા બધા ટેન્શનમાં આવી જઈએ કે આપણે એ સહન નથી કરી શકતા ને એના કારણે આપણને પણ માનસિક બીમારી થઈ શકે છે. અમુક લોકો જે બહુ સંવેદનાશીલ હોય તો એ લોકો તરત આ બધી વસ્તુઓ એક્સેપ્ટ કરી શકતા નથી ને એના કારણે આ લોકોમાં તકલીફ થતી હોય છે. બીજું છે બાયોલોજિકલ ફેક્ટર્સ, એટલે કે શરીરની અંદર જે બધા સ્ત્રાવ થતા હોય. હવે એમાં આપણે પેલું કહે છે ને કેમિકલ લોચા, તો આપણા શરીરની અંદર જે બધા સ્ત્રાવમાં કોઈ વધારે થતું હોય, કોઈ ઓછું થતું હોય, તો એના કારણે પણ માનસિક બીમારી થઈ શકે છે, રાઈટ. તો આ એક કારણ છે. પછી ઘણા બધા બાળકોની અંદર એ લોકો ડ્રગ્સ લેતા હોય, સિગરેટ પીતા હોય, તમાકુ પડીકી ખાતા હોય, તો આ બધા પણ માનસિક બીમારીના લક્ષણો છે અને એના કારણે માનસિક બીમારી થઈ શકે છે. એટલે ઘણા બધા બાળકોને અમે જોયા છે કે દિવસની 5-5, 6-6 પડીકી ખાતા હોય. હવે પડીકી એટલે તમને ખબર છે અંદર તમાકુને એવાળી પડીકી આવે છે, તો એના લીધે માનસિક બીમારી થઈ શકે છે. એટલે એ પણ આપણે ધ્યાન રાખવાનું. બીજું કારણ એ છે કે સામાજિક દ્રષ્ટિએ આપણો કોઈ સ્વીકાર ના કરે તો એના કારણે પણ આપણને માનસિક બીમારી થઈ શકે. સપોઝ આ તમારો ક્લાસ છે, તમારા ક્લાસમાં 50 બાળકો છે. હવે 50માંથી આપણે 45 બાળકો એક બાજુ હોય ને બીજા 5 બીજી બાજુ હોય, આપણે એ 5નો સ્વીકાર ના કરીએ તો શું થાય? એના મનમાં વિચારો આવ્યા કરે કે આ લોકો બધા ગ્રુપ બનાવીને બધા એકબીજા સાથે રમે છે ને અમને એ લોકો ગ્રુપમાં રમાડતા નથી, અને આના કારણે પણ આપણને માનસિક બીમારી થઈ શકે. એટલે એક આ છે. બીજા ઘણા બધા કારણો છે કે કોઈ બીમારી હોય, લાંબા સમય સુધી બીમારી હોય, તો એના કારણે પણ આપણું માનસિક સ્વાસ્થ્ય બગડે છે. સપોઝ આપણને તાવ આવતો હોય, અઠવાડિયામાં તાવ મટી જાય, દવા લઈએ તો મટી જાય, પણ અમુક વખતે તાવ મહિનાઓ સુધી ચાલ્યા કરે, 1.5 મહિના સુધી ચાલે, દવા લો, આ ડૉક્ટર પાસે જાઓ, પેલા ડૉક્ટર પાસે જાઓ, પણ તો પણ કંઈ ફરક ના પડે, તો એના કારણે શું થાય? માનસિક બીમારી થાય કે આ શું આટલી દવાઓ ખાવાની, દરરોજે ઇન્જેક્શન લેવાનું, લોહી આપવાનું, તો આપણે વધારે ચીડચીડા
થઈ જઈએ. એટલે લાંબા સમય સુધી પણ કંઈ બીમારી હોય તો એના કારણે પણ આપણે માનસિક તકલીફ થઈ શકે છે. બરોબર ઊંઘ ન લઈએ, મોડે રાત સુધી ટીવી જોઈએ, બહાર રમ્યા કરીએ કે મોબાઈલ પર ઘણી બધી વખત 12 સાડા 12 સુધી મોબાઈલ પર જ રીલ્સ જોયા કરીએ તો એના કારણે પણ પૂરતી જો ઊંઘ ના મળે તો એના કારણે પણ માનસિક બીમારી થઈ શકે. કેટલા કલાકની ઊંઘ લેવી જોઈએ આપણે? 8 કલાક. એટલે તમારે રાતે 10 વાગે સૂઈ જાઓ ને સવારે 6 વાગે ઉઠો, એટલું વ્યવસ્થિત આપણે સૂઈ રહેવું જોઈએ. એટલી ઊંઘ આપણને હોવી જોઈએ. જો એટલી ઊંઘ ના હોય તો માનસિક તકલીફ થઈ શકે છે. પછી એકલાપણું, આપણી સાથે વાત કરવા માટે કોઈ ના હોય, આપણા વાલી પણ બહાર કામ કરવા જતા હોય આખો દિવસ, અને આખો દિવસ તમે એકલા હો, કોઈ ભાઈબંધ ના હોય, તો જ્યારે આપણને એકલાપણું લાગે તો આપણા મનમાં ઘણા બધા વિચારો ચાલ્યા કરે, અને આ વિચારોને કારણે પણ આપણને માનસિક બીમારી થઈ શકે. જો કેટલા બધા કારણ છે, હે ને? આપણને એવું લાગે કે માનસિક બીમારી એટલે શું, કશું જ નથી, પણ જુદા જુદા કારણોને લીધે આપણને માનસિક બીમારી થઈ શકે છે. પછી બાળપણમાં જ્યારે બચ્ચાઓ નાના હોય તો કોઈ એમનું ધ્યાન ના રાખ્યું હોય, જો એમને પ્રેમ અને હૂંફ ના મળતી હોય, કે આખો દિવસ ઘરમાં લડાઈ ઝઘડા થતા હોય, માર પડતો હોય, તો આના કારણે પણ આપણા મગજ પર અસર થાય છે, અને એ મગજ પર અસરને કારણે આપણને માનસિક બીમારી થઈ શકે છે. કોવિડ પછી માનસિક બીમારીમાં 15 થી 18% વધારો થઈ ગયો હતો. બધાને એવું જ લાગે કે આની પાસે જઈશ મને કોવિડ થઈ જશે તો, અને કોવિડ થઈ જશે તો હું મરી જઈશ તો. એટલે આવી રીતે કંઈ રોગચાળો થાય, પૂર આવે કે ધરતીકંપ થાય તો એના કારણે પણ, એક બીકના કારણે પણ માનસિક બીમારી થઈ શકે. હવે બીજું હું તમને ઉદાહરણ આપું કે જેમ કે અત્યારે જો તમને ખ્યાલ હોય તો યુક્રેન ને રશિયા લડાઈ કરે છે, યુદ્ધ ચાલે છે છેલ્લા 2-2.5 વર્ષથી. હવે ત્યાંના લોકોમાં ઘણી બધી માનસિક બીમારીઓ થઈ રહી છે, કારણ કે આખો વખત 24 કલાક એ લોકો ભયમાં રહેતા હોય કે ક્યારે બોમ્બ પડશે, રાઈટ? એટલે ભણવાનું નહીં, બહાર નીકળવાનું નહીં, એક જ અંદર ભોંયરામાં રહેવાનું, તો આના કારણે પણ માનસિક બીમારી થઈ શકે છે. એટલે જો કેટલા બધા કારણો છે. પછી ઘણી બધી વખત શું થાય છે કે સામાજિક પ્રેશર એટલું બધું હોય, તારે આવું કરવું જ પડશે, તારે ભણવા જવું જ પડશે, તારે આ સ્કૂલમાં જ જવું પડશે, 90% માર્ક લાવવા જ પડશે. તો એના કારણે શું થાય કે આપણને એટલું બધું પ્રેશર થઈ જાય, એટલો બધો તણાવ થઈ જાય કે ઘણી બધી વખત આપણને માનસિક બીમારી, કે આ શું, કેટલું ટેન્શન, કે 90% તો લાવવા જ પડશે, ના આવે તો હું શું કરીશ, રાઈટ? તો એના લીધે પણ માનસિક બીમારી થઈ શકે છે. પછી છે સૌથી અગત્યનું, આજનું જે જનરેશન છે, સોશિયલ મીડિયા યુઝ, મોબાઈલનો સૌથી વધારે ઉપયોગ કરવો, ટીવી, ઘરે ગયા નથી કે ટીવી ચાલુ જ થઈ જવું જોઈએ, ઘરે ગયા નથી તો મમ્મી પપ્પાના મોબાઈલ મને આપી દો, મને ગેમ રમવાની છે, બરાબર ને? અને આના કારણે વધારે પડતા ટીવી, મોબાઈલ, ટેબ્લેટના ઉપયોગના કારણે પણ માનસિક બીમારી થઈ શકે છે. સંબંધો, એકબીજા સાથેના સંબંધોમાં પણ જો આપણે બરોબર સંબંધ કેળવી નથી શકતા, આપણા ફેમિલી જોડે, આપણા ભાઈબંધો જોડે, તો પછી લડાઈ ઝઘડો કર્યા કરીએ, આપણે એની સાથે બોલીએ નહીં, કંઈ સામું જવાબ આપી દઈએ, તો એના કારણે પણ આપણા માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે. જેટલા બી લડાઈ ઝઘડા થાય તો શું થાય? વધારે વિચારો આવે. અને ગુસ્સો કરીએ તો આપણે જ્યારે ગુસ્સો કરીએ છીએ ને તો આપણા 72 સ્નાયુઓ ખેંચાય. અહીંથી તમે વિચારો આમ, આ બધું જ ખેંચાય, બરાબર છે? અને જ્યારે આપણે ખુશમાં રહીએ, આનંદમાં રહીએ તો આપણા ખાલી 16 સ્નાયુઓ ખેંચાય. એટલે આપણે હવે એ નક્કી કરવાનું છે કે આપણે પહેલાં 72 સ્નાયુ ખેંચવા છે કે 16? તો પછી શું કરવું જોઈએ? મગજ પર શાંત રાખવું જોઈએ. ગુસ્સો
જેટલો બને એટલો આપણે ઓછો કરવો જોઈએ, બરાબર. અબ્યુઝ એટલે કોઈને આપણે ચીડવીએ, ખીજ પાડીએ છીએ ને, પાડો છો તમે બધા એકબીજાની ખીજ? હા, તો તમે વિચારો કે આપણે જેની ખીજ પાડીએ છીએ, જેને ચીડવીએ છીએ, એને કેટલી તકલીફ થતી હશે. હું તમને ચીડવું, તમે મને ચીડવો, તો તકલીફ કોને થાય? એકબીજાને થાય ને. અને એના કારણે શું થાય? આપણે જે વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવું છે, જે અત્યારે આપણું લક્ષ્ય શું હોવું જોઈએ? ભણવાનું. તો આ બધી ખીજને લીધે, કોઈને ચીડાવવાના કારણે આપણું જે લક્ષ્ય છે ભણવાનું, એ લક્ષ્ય પરથી આપણું ધ્યાન હટી જાય અને આપણે આગળ ભણી શકીએ નહીં. એટલે કહેવાનો અર્થ શું છે? એકબીજાને ચીડવવું જોઈએ. કયા કારણોને લીધે માનસિક બીમારી થાય છે એ તો આપણે જોયું, પણ માનસિક બીમારીના લક્ષણો કયા કયા છે એ પણ આપણે એમ જ થોડી કહી દઈએ કે આને માનસિક બીમારી છે, કે આને માનસિક બીમારી છે. અમુક એવા લક્ષણો દેખાય, જેમ કે શારીરિક બીમારી હોય ને, એમાં તાવ આવે, માથું દુખે, પેટ દુખે, ચક્કર આવે, બરાબર છે. આ શારીરિક બીમારીના લક્ષણો છે. એવી જ રીતે માનસિક બીમારીના, એટલે અંદર કંઈક થતું હોય એના પણ ઘણા બધા લક્ષણો છે. તો કયા કયા લક્ષણો છે? કે સૌથી પહેલાં આપણે જે કાર્ય કરવાની ક્ષમતા હોય, એ કાર્ય કરવાની ક્ષમતા ઓછી થઈ જાય. કે સવારે આપણે ઉઠીને વહેલા ફટાફટ બધું કામ કરી લેતા હોઈએ, પણ જો આપણને માનસિક તકલીફ થઈ રહી હોય તો એ કાર્ય કરવામાં આપણને તકલીફ પડે, કે મને નથી કરવું, આળસ આવે, બરાબર. એટલે સૌથી પહેલું લક્ષણ શું છે? કે રોજિંદા કાર્યમાં જો અસર થતી હોય તો બની શકે કે માનસિક બીમારી છે, અને આ એક માનસિક બીમારીનું લક્ષણ છે, બરાબર. બીજું છે કે ભણવામાં કે કશું પણ કાર્યમાં જો આપણે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી, ફોકસ કરી શકતા નથી, તો પણ માનસિક બીમારીનું એક લક્ષણ છે. કે પહેલાં તો હું એકદમ મેડમ ભણાવતા હતા તો એકદમ ધ્યાન આપી શકતો હતો, પણ હવે ખબર નહીં, વિચારો જ આયા કરે છે, મેડમ ભણાવે છે તો ખબર જ નથી પડતી. તો તરત જ આ એક લક્ષણ છે ને, આપણે આપણા ટીચરને વાત કરવી જોઈએ, આપણા વાલીને વાત કરવી જોઈએ અને એનું નિરાકરણ લાવવું જોઈએ. સમજ પડી? પછી કોઈ પણ પ્રવૃત્તિમાં ભાગ નહીં લેવાનો. ના, મારે નથી લેવાનો. એકદમ આમ ઉદાસ રહે. પહેલાં જે બાળક દરેક પ્રવૃત્તિમાં ભાગ લેતું હતું, ભણવામાં તો આંગળી ઊંચી કરે જવાબ આપવામાં, સ્પોર્ટ્સ હોય, રમતગમત હોય તો એમાં પહેલાં ભાગ લે, અને ધીરે ધીરે જો એ પ્રવૃત્તિમાં ભાગ લેતું બંધ થઈ જાય તો પણ આ એક માનસિક બીમારીનું લક્ષણ છે. એને આપણે ધ્યાન આપવું જોઈએ. પર્સનલ કેર એટલે પોતાની કાળજી. આપણે સવારે ઉઠીને બ્રશ કરીએ છીએ, નાહીએ છીએ, વાળ ધોઈએ, નખ કાપીએ, આ બધું કરીએ છીએ ને, સ્વચ્છ કપડાં પહેરીએ. તો જે માનસિક બીમાર વ્યક્તિઓ હોય એ પોતાની કાળજી, સ્વકાળજી રાખે નહીં. ગંદા ફર્યા કરે, કપડાં એ નહીં જ પહેર્યા કરે. અમારી પાસે એક આવતો હતો, એ 17 દિવસ સુધી નયો જ નહોતો. તમે વિચાર કરો, તમને સાંભળીને કેવું લાગે છે? તો જે બીમાર વ્યક્તિ હોય એ લોકોને આવી ઈચ્છા જ ન થાય. આપણે એમને જબરજસ્તી લઈ જઈએ તો બી એ ભાગી જાય. વાળ ઓરેલા ના હોય, મોટા મોટા વાળ હોય, નખ આટલા મોટા હોય, અંદર મેલ ભરાયેલો હોય. એટલે જ્યારે આપણે પોતાની કાળજી ના રાખતા હોઈએ તો પણ આ એક માનસિક બીમારીનું લક્ષણ છે. નાની નાની વાતમાં ગુસ્સો, કે કેમ છે, આમ કહું ને ખાલી કેમ છે, તો કે મને માર્યું, એમ કરીને ગુસ્સો. તો આ રીતે જે નાની નાની બાબતમાં આપણે ગુસ્સો કરીએ, આપણને એવું લાગે છે કે બહુ નોર્મલ છે, પણ આ નોર્મલ નથી. આ નાની નાની બાબતમાં જો ગુસ્સો આવી જાય તો એનો મતલબ એ છે કે આપણે માનસિક રૂપથી સ્વસ્થ નથી. કોને કોને ગુસ્સો આવે નાની નાની વાતમાં? વેરી ગુડ. સાચું સાચું જેને કીધું એના માટે વેરી ગુડ. બાકી બધાને ગુસ્સો આવે, મેડમને આવે, મને આવે, એમને આવે, તમને બધાને ગુસ્સો આવે. પણ એ ગુસ્સો ક્યારે કરવો, કેવી રીતે કરવો એ આપણા ઉપર છે. ખાલી કોઈ આમ કર્યું ને પછી આપણે ફટાક દઈને કોઈને મારી દઈએ, એ માનસિક બીમારી કહેવાય. વધુ પડતો ગુસ્સો પણ માનસિક બીમારી
કહેવાય. અને બીજી વસ્તુ, આપણને ગુસ્સો આવતો હોય ને આપણે ગુસ્સો દબાવતા જઈએ તો પણ એ માનસિક બીમાર કહેવાય. બરાબર છે? એટલે કઈ રીતે આપણે આપણું વર્તન કરવું એ આપણે શીખવાની જરૂર પડે. કોઈ સાથે વાતચીત ન કરે, એકલા એકલા જ ફર્યા કરે, એકદમ ચૂપ થઈ જાય. પહેલાં બહુ બધી વાતો કરતા હતા, બધા સાથે મિક્સ થતા હતા, પણ ધીરે ધીરે મિક્સ થવાનું ઓછું થઈ જાય, ઘરની બહાર નીકળવાનું બંધ થઈ જાય, તો આ પણ માનસિક બીમારીનું એક લક્ષણ છે. એટલે આપણા પોતાનામાં, આપણી આજુબાજુમાં કે આપણા કુટુંબમાં બી આવા કોઈ વ્યક્તિ હોય તો આપણે એના ઉપર ધ્યાન દોરવું જોઈએ. પછી ઘરમાંથી ભાગી જવું. ઘણા બધા છોકરાઓને એવા મેં જોયા છે કે મમ્મી પપ્પાએ કંઈ કીધું, કેમ તે આવું કર્યું, આજે તને ટીવી જોવા નહીં મળે, ઘરમાંથી ભાગી ગયા. કે ટીચર કંઈ બોલે કે આજે તું ઘરકામ કરીને કેમ નથી આવ્યો, તો સ્કૂલમાં આવવાનું બંધ કરી દે. તો આ બધા જે કારણો છે એ માનસિક બીમારીના લક્ષણો હોઈ શકે. બરાબર છે? એટલે આપણે એ રીતે સજાગ રહેવાની જરૂર છે. નાની નાની વાતમાં બીક લાગે, એકલા અહીંથી બહાર નીકળવું હોય તો બી બીક લાગે, તો એ પણ માનસિક બીમારી છે. કે રાતે રૂમમાંથી ઉઠીને વોશરૂમ જવું હોય તો પણ આપણને બીક લાગે, આપણે ના જઈએ તો આ માનસિક બીમારી છે. બીજું કે ઘણા બધા બાળકોને, ઘણા મોટાઓને કંઈક કંઈક અવાજો સંભળાતા હોય. હા, મને કંઈક અવાજ સંભળાય છે કે કોઈ બોલે છે પાછળ. અત્યારે તો અવાજ છે, પણ ઘણી વખત કોઈ જ અવાજ ના હોય તો પણ આપણને એવા ભાસ થતો હોય. જ્યારે આ બધા આપણને લક્ષણો દેખાય તો આ માનસિક બીમારી છે. આપણી ઊંઘમાં ફેરફાર થયો હોય, કાં તો બિલકુલ ઊંઘ ન આવતી હોય, કાં તો બહુ બધી ઊંઘ આવે. અમુક લોકો 2-3 કલાક ઊંઘે ને અમુક લોકો 14 કલાક ઊંઘ્યા કરે. મારી પાસે એક આવે છે છોકરો, 14 કલાક સૂતો જ રહે, સ્કૂલમાં ન જાય, ભણે નહીં, તો આ પણ માનસિક બીમારીના લક્ષણ છે. બીજા કે જમવામાં, જ્યારે આપણે જમવામાં ઘણી વખત દરરોજ આપણે 3 રોટલી ખાતા હોય અને પછી આજે કહું કે મને તો ભૂખ જ નથી લાગતી. ભૂખ ના લાગવી એ પણ એક માનસિક બીમારીનું લક્ષણ છે. કે ધીરે 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 કરીને આપણો ખોરાક એકદમ બંધ થઈ જાય. અને ઘણી વખત શું થાય, એનાથી ઊંધું થાય કે બહુ બધું ખાયા કરીએ, આખો વખત આપણને એવું જ લાગે કે આપણે ખાયા જ કરીએ, તો આ પણ માનસિક બીમારીનું લક્ષણ છે. વધારે પડતી અથવા ઓછી ઊંઘ, વધારે પડતો ખોરાક અથવા ઓછો ખોરાક, આ પણ એક માનસિક બીમારીનું લક્ષણ છે. નાની નાની વાતમાં કશું જ ના થયું હોય તો પણ આપણને રડું આવ્યા કરે, તો જ્યારે રડું આવે તો પણ એ એક માનસિક બીમારીનું લક્ષણ છે. એટલે ઓડ બિહેવિયર. પછી સસ્પિશિયસ, એટલે કે બીજા પર વહેમ કરવો. કે સપોઝ અમે બે વાત કરતા હોઈએ તો એને એવું લાગે કે એ લોકો મારી જ વાત કરે છે, એટલે એવું આપણને કોઈના ઉપર વહેમ થયા કરે કે આ લોકો મારા વિશે જ વાત કરે છે, તો એ પણ માનસિક બીમારીનું એક લક્ષણ છે. બરાબર છે? એટલે આ બધા લક્ષણો જો આપણે આપણામાં જોઈએ કે બીજા આપણા ભાઈબંધોમાં જોવામાં આવે તો આપણે તરત જ એના ઉપર ધ્યાન આપવું જોઈએ. કે હોસ્પિટલ ફોર મેન્ટલ હેલ્થ જે કારેલી બાગમાં છે, તો આ બહુ વધારે પડતા લક્ષણો થાય, આપણે એ લક્ષણોને સામનો ના કરી શકીએ તો પછી આપણે હોસ્પિટલમાં એડમિટ થવું પડે. બરાબર? એટલે આ પણ એક એનું લક્ષણ છે. પછી બીજા સાથે ડિસ્કનેક્ટ, એટલે આ બાજુમાં શું થાય છે, શું કરે છે, આપણે કોઈના ઉપર ધ્યાન જ નથી આપતા. નીકળ આપણો સ્વભાવ કેવો હોય કે આ લોકો વાત કરતા હોય તો તરત આપણે એ બાજુ ધ્યાન જાય. પણ જે વ્યક્તિઓ માનસિક બીમાર હોય એ લોકોને આજુબાજુમાં શું થઈ રહ્યું છે, ઘરમાં શું થઈ રહ્યું છે, એનું કશું જ ખબર રહે નહીં. તો એ પણ એક માનસિક બીમારીનું લક્ષણ છે. હંમેશા ઉદાસ, કેવું છે, નથી બરોબર. અને અમુક લોકો હોય કેવું છે, અરે બહુ ફર્સ્ટ ક્લાસ છે. બરાબર ને? આપણે કઈ રીતે વસ્તુ લઈએ છીએ એના ઉપર તકલીફ બધાને આવે ને તકલીફ, પણ આપણે એ તકલીફ અહીં માથા પર રાખીએ છીએ આમ, કે તકલીફ આવે છે આવવા દો, એનું સોલ્યુશન કાઢીએ.
તો એ જે માનસિક રીતે બીમાર હોય એ લોકો હંમેશા અને મને બહુ તકલીફ છે, મને બહુ તકલીફ છે, તો એ તકલીફના કારણે શું થાય? દુઃખી જ રહે, કાયમ હસવું જ ના આવે આમ જ. તો એ પણ એક માનસિક બીમારીનું લક્ષણ છે, બરાબર? જ્યારે આપણને કશું પણ કારણ વગર થાક લાગે, કશું કરવાની ઈચ્છા ના થાય, તો પણ આ માનસિક બીમારીના લક્ષણો છે. આટલું સમજ પડી. માનસિક સ્વાસ્થ્ય વિશે ઘણી બધી ખોટી માન્યતાઓ છે, બરાબર છે? સૌથી પહેલી માન્યતા શું છે કે માનસિક બીમારી બહુ ઓછા લોકોને થાય. સાચી વાત કે ખોટી વાત? કેમ? જેમ શારીરિક બીમારી છે એવી માનસિક બીમારી પણ ઘણા બધા લોકોને થઈ શકે છે. એટલે જે ખોટી માન્યતા છે કે માનસિક બીમારી બહુ ઓછા લોકોને થાય, એ વસ્તુ ખોટી છે, સાચી નથી. બીજું કે જે શારીરિક રીતે જે તંદુરસ્ત ના હોય એને વધારે માનસિક બીમારી થાય. સાચું કે ખોટું? ખોટું. કેમ ખોટું? માનસિક બીમારી કોઈને પણ થઈ શકે છે. શારીરિક રીતે કમજોર હોય, નાદુરસ્ત હોય કે શારીરિક રીતે તંદુરસ્ત હોય, પણ માનસિક બીમારી કોઈને પણ થઈ શકે છે. મગજ આપણા કંટ્રોલમાં ના રહે તો શું થઈ શકે? તો શું, કેવી રીતે આપણે કહીએ કે આ મેન્ટલ છે? કે આપણી કોઈ વાત ના માને, પછી આપણું જે કામ કરવાનું હોય એવું કામ ના કરી શકતો હોય, બધું ગલત કામ કરે, શબ્દો બોલે, ગલત કામ કરે. વેરી ગુડ. નાની નાની વસ્તુ પર ઝઘડા કરે, કોને તો વાત. એટલે માનસિક બીમારી જે છે એના ઉપર આપણે થોડાક જો લક્ષણો દેખાય તો આપણે તરત જ એના ઉપર ધ્યાન આપવું જોઈએ. પછી ઘણી બધી વખત એવું કહે છે કે જેના વાલી બરોબર ના હોય ને એ લોકોને માનસિક બીમારી થાય. સાચું કે ખોટું? સાચું કે ખોટું? કોણ સાચું કહે છે ને કોણ ખોટું કહે છે? સાચું કોણ કહે છે? બોલો. ઓકે. ખોટું કોણે કેટલાય કીધું? જેના વાલી બરોબર ધ્યાન ના આપતા હોય, જેના વાલી બાળકો પર બરોબર પ્રેમ ના આપતા હોય, જરૂરિયાતની વસ્તુઓ પૂરી ના પાડી શકતા હોય, તો એવા બાળકોને માનસિક બીમારી થઈ શકે છે. એટલે આનો જવાબ શું છે? સાચો. બરોબર છે. પછી છે કે માનસિક બીમારી પરમેનન્ટ છે. સાચું કે ખોટું? કેમ? વેરી ગુડ. કોઈ પણ બીમારી પરમેનન્ટ નથી હોતી. આ બીમારીને આપણે ટ્રીટ કરી શકીએ છીએ, આની દવાઓથી આપણે સાજા થઈ શકીએ છીએ, બરોબર છે? અને માનસિક બીમારી માટે કોની પાસે જવું જોઈએ? કયા ડૉક્ટર પાસે? આપણે રેગ્યુલર તાવ આવે એવા ડૉક્ટર પાસે જવું જોઈએ? તો કોની પાસે? સાયકાટ્રિસ્ટ, મનોચિકિત્સક. કોની પાસે જવું જોઈએ? એટલે જે માનસિકના ડૉક્ટર હોય એના પાસે આપણે માનસિક બીમારી માટે જવું જોઈએ. એ લોકો આપણને દવા આપે, ટ્રીટમેન્ટ કરે, ને એ દવા આપણે રેગ્યુલર લઈએ તો માનસિક બીમારીમાંથી આપણને રાહત મળી શકે. બરાબર? સમજ પડી? એટલે દરેક બીમારીની દવા છે, પણ આપણે દવા લેવા જવું પડે. પણ ઘણી વખત શું થાય? આપણે દવા લેવા નથી જતા. કેમ નથી જતા? આપણે બધા ઘરગથ્થુ ઈલાજ કરી દઈએ. આપણને એવું લાગે કે એમાં શું, ભૂલી જાય છે, એમાં શું, અને એમ કરીને આપણે દવા લેવા જતા નથી. અને એના કારણે શું થાય? માનસિક તકલીફ વધતી જાય. બીજું શું કારણ છે ખબર છે? આપણને એવું લાગે કે આપણે મેન્ટલ હોસ્પિટલમાં જઈશું તો બધા શું કહેશે? આ લોકો મેન્ટલ કહેશે આપણને આવું, એટલે એમ કરીને આપણે છુપાઈએ. અને છુપાઈએ તો એના કારણે શું થાય? વિચારો આવ્યા કરે ને માનસિક બીમારી વધતી જાય. એટલે આનું આપણે ધ્યાન રાખવાનું.
પછી એવું છે કે બાળકોને ના થાય, સાચું કે ખોટું? સાચું કોણ કહે છે અને ખોટું કોણ કહે છે? જવાબ છે ખોટો. કારણ કે માનસિક બીમારી કોઈને પણ ગમે તે ઉંમરવાળાને થઈ શકે છે. પછી જે બહુ હોશિયાર હોય ને ભણવામાં, એને માનસિક બીમારી ન થાય. સાચું કે ખોટું? ખોટું. મેં હમણાં જ કીધું, ભણવાને ને માનસિક બીમારીને કોઈ સંબંધ નથી. બહુ હોશિયાર હોય ને એને પણ માનસિક બીમારી થઈ શકે, અને જે થોડાક હોશિયાર હોય એને પણ માનસિક બીમારી થઈ શકે. એટલે કોઈ પણ બાળક હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એની ક્ષમતા કેટલી છે, પણ માનસિક બીમારી કોઈને પણ થઈ શકે છે. જુદી જુદી પદ્ધતિથી આપણે માનસિક બીમારીને સુધારી શકીએ. સૌથી પહેલી છે શારીરિક પ્રવૃત્તિ કરીએ, જેમ કે સ્વિમિંગમાં જઈએ, સાયકલિંગ કરીએ, દોડવા જઈએ, સવારે ઉઠીને જોગિંગ પર જઈએ, તો આના કારણે આપણી જે મગજ પર જે ટેન્શન છે, જે બહુ બધો તણાવ છે, જે બહુ બધા વિચારો છે, એ વિચારોને આપણે ધીરે ધીરે ઓછા કરી શકીએ, અને એના કારણે માનસિક બીમારી આપણે ઓછી કરી શકીએ. બીજું છે મેન્ટલ એક્સરસાઇઝ. એટલે માનસિક કઈ કઈ પ્રવૃત્તિ કરી શકીએ? તો સૌથી પહેલાં છે મ્યુઝિક સાંભળો. મ્યુઝિક કેવું સાંભળવું જોઈએ? ભજન. પછી બીજું ભગવાનના ગીતો. પછી બીજું પ્રાર્થના, ભગવાનના ગીતો. જેટલું શાંત મ્યુઝિક સાંભળીએ ને એટલું આપણું મગજ શાંત થાય. અગર તમે પેલું આમ ડિસ્કો જેવું મ્યુઝિક સાંભળો, ઢન 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 ઢન, તો શું થશે? આપણે બી આમ તો વધારે આપણા મગજ પર અસર થાય. બીજું કંઈક નવું કરવાનો પ્રયત્ન કરો. રોજિંદુ કાર્ય આપણે કરતા રહીશું તો શું થશે? આપણે કંટાળી જઈશું, બોર થઈ જઈએ ને કે આ શું એકનું એક જ. તો કંઈક નવું કરવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ. કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ. એવું નહીં કે ભાઈ મને આવડે છે બસ આટલું જ. સપોઝ આ ડ્રોઈંગમાં સારો છે, આ સ્પોર્ટ્સમાં સારું છે, તો હજી વધારે કઈ રીતે સારું બની શકો, તો એના ઉપર આપણે ધ્યાન આપવું જોઈએ. આ બધા ક્રિકેટરો દરરોજે પ્રેક્ટિસ કરવા નથી જતા, જાય છે ને. હવે વિરાટ કોહલી તો આખા દુનિયામાં ફેમસ છે, બધા એને ઓળખે જ, પણ તો બી વિરાટ કોહલી પ્રેક્ટિસ કરવા તો જાય છે ને, રાઈટ? એટલે કોઈ પણ વસ્તુ આપણે નવું કરવાનો પ્રયત્ન કરીએ કે ઘરમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરીએ, તો આપણે જે માનસિક તકલીફ છે, જે માનસિક બીમારી છે, ધીરે ધીરે ઓછી થઈ શકે. પછી ઇમોશનલ એટલે ભાવનાઓ. મેડમે તમને શીખવાનું કે પોતાની જે ભાવનાઓ હોય, પોતાના જે વિચારો હોય, લાગણીઓ હોય, એ એકબીજા સાથે શેર કરો. કે આજે તને ખબર છે, મને આજે બહુ મજા આવી. આપણે બીજાને બોલીએ તો અંદરની જે મજા છે એ બહાર નીકળે. કે સપોઝ આપણે આ મારો ખાસ ફ્રેન્ડ છે, તો હું એને કહું આજે મને સારું નથી લાગતું, તો શું થાય? જે આપણને અંદર જે સારું નથી લાગતું એ આપણે બહાર લાવવાનો પ્રયત્ન કરીએ, તો એનાથી પણ આપણને જે માનસિક આપણને બીમારી થાય કે જે લક્ષણો થાય એ આપણે ધીરે ધીરે ઓછા કરી શકીએ. બરાબર છે? કોઈને મદદ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કોઈ પડી ગયું છે તો મારે શું, આને હું થોડી ઓળખું છું? ના, કોઈ પડી ગયું છે એ પણ એક વ્યક્તિ છે, એ પણ આપણા જેવું એક મનુષ્ય છે, તો એને મદદ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને ખાલી મનુષ્ય કેમ, એનિમલ્સ, જાનવરને મદદ કરો, પક્ષીઓને મદદ કરો, તો એનાથી આપણને થોડું સારું ફીલ થશે. અને સોશિયલ એટલે સામાજિક. કોઈ પ્રસંગોમાં હાજરી આપો, દરરોજે સ્કૂલમાં આવવાનું રાખો, જેથી કરીને શું થાય? ભાઈબંધોને મળવાનું થાય, ભાઈબંધ જોડે વાતચીત કરવાની થાય. બરાબર ને? એટલે આ રીતે જેટલું બને એટલું સોશિયલ, સામાજિક પ્રવૃત્તિમાં આપણે એકબીજા સાથે ઇન્વોલ્વ રહેવું જોઈએ. અને એના કારણે આપણા જે પણ માનસિક લક્ષણો છે એ બધા જ લક્ષણો ધીરે ધીરે ઓછા થઈ શકશે. સારું માનસિક સ્વાસ્થ્ય એટલે શું? આપણને કામ કરવાનું ગમે અને આપણે કોઈ આળસ ના આવે. વેરી ગુડ. કોઈ જોડે સારી રીતે વાત કરીએ. કોઈ જોડે સારી રીતે વાત કરીએ તે.
નાની નાની વાતે ગુસ્સો નહીં કરવાનો, આપણું મગજ શાંત રાખીએ તો એ સારી માનસિક પરિસ્થિતિ, સારું માનસિક સ્વાસ્થ્ય કહેવાય. બધા જોડે સારો વ્યવહાર રાખીએ તો આને સારું માનસિક સ્વાસ્થ્ય કહેવાય. બરાબર? અને જો માનસિક તકલીફ થાય, સૌથી પહેલાં કોને વાત કરવી જોઈએ? તમારા વાલીને, તમારા ભાઈ બહેન હોય, જેનાથી તમે વધારે ક્લોઝ છો, જેનાથી તમે વધારે નજીક છો, કે જેની સાથે તમે બધું શેર કરી શકો, એમને તમને જે પણ તકલીફ થતી હોય એ તમારે શેર કરવાની. અને સ્કૂલમાં પ્રિન્સિપલ હોય, તમારા ક્લાસ ટીચર્સ હોય, ફ્રેન્ડ્સ હોય, એના સાથે વાત કરો. અને ડૉક્ટર, સાયકાટ્રિસ્ટ, જે મેં તમને કીધું, ક્યારેય ડૉક્ટરથી કશું છુપાવવાનું નહીં. જે પણ લક્ષણો હોય એ લક્ષણો આપણે એમને કહેવા જોઈએ, જેથી કરીને આપણને યોગ્ય દવા, યોગ્ય ટ્રીટમેન્ટ મળી શકે. પડી સમજ? કશા પણ પ્રશ્ન છે તો પૂછો. યાદ ન રહે એના ઘણા બધા કારણો હોઈ શકે, કેમ યાદ નથી રહેતું. બરોબર, ખોરાક ના લેતા હોય તો પણ યાદ ન રહે. પછી બહુ બધી વસ્તુ આપણે એકસાથ કરવી હોય તો પણ યાદ ન રહે. કે આપણે ભણવાની જે પદ્ધતિ હોય એ પણ બરાબર ન હોય તો પણ યાદ ન રહે. કે મગજમાં જે નસોનો વિકાસ થવો જોઈએ એ વિકાસ ઓછો થયો હોય તો પણ યાદ ન રહે. તો એ કયા કારણને લીધે યાદ નથી રહેતું એ આપણે જાણવું જોઈએ. અને એના પ્રમાણે આપણે પછી એનું યોગ્ય ટ્રીટમેન્ટ, યોગ્ય ટ્રેનિંગ કરવી જોઈએ. થેન્ક યુ. મજા આવી બધાને? મને તો બહુ મજા આવી. તમને બધાને મજા આવી? તો હવે આ બધું યાદ રાખશો? પ્રોમિસ? ઓકે.